નમસ્કાર, હું છું મહેંદી અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ. આજના ટોપ 5 ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ગુજરાતમાં ઉનાળાની આકરી ગરમીનો પ્રકોપ યથાવત છે. હવામાન વિભાગ જણાવ્યા અનુસાર રાજ્યના મોટા ભાગોના વિસ્તારોમાં મહત્તમ તાપમાન સામાન્ય કે સામાન્યથી વધુ નોંધાયું છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં હવામાન સંપૂર્ણપણે સૂકું રહ્યું હતું. 8 જૂનના રોજ રાજ્યનું સૌથી ઊંચું તાપમાન અમદાવાદમાં એટલે કે 42.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. કાળઝાળ ગરમી વચ્ચે હવે ચોમાસાના આગમનના સંકેતો મળી રહ્યા છે. દેશમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચોમાસું 5 દિવસમાં 13 રાજ્ય સુધી પહોંચી ગયું છે. તેણે સોમવારે તેલંગાણામાં પ્રવેશ કર્યો છે. ચોમાસું પશ્ચિમ કિનારે હવે મુંબઈથી 150 કિલોમીટર દૂર છે. આગામી 48 કલાકમાં તે મુંબઈમાં દસ્તક આપી શકે છે. રાજકોટથી દિલ્હી જઈ રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ સાથે ટેક ઓફ દરમિયાન અચાનક પક્ષી અથડાવાની ઘટના સામે આવી હતી. આ અકસ્માતના પગલે વિમાનને તાત્કાલિક ટેકનિકલ ખામી સર્જાઈ હતી. જોકે પાયલટે ભારે સતર્કતા અને કુશળતા દાખવીને ફ્લાઇટનું હીરસર એરપોર્ટ પર જ સુરક્ષિત રીતે ઇમરજન્સી લેન્ડિંગ કરાવી લેતા એરપોર્ટ પ્રશાસને રાહતના શ્વાસ લીધા હતા. એર ઇન્ડિયાની આ ફ્લાઇટમાં કુલ 124 જેટલા મુસાફરો સવાર હતા. ગુજરાતના વહીવટી તંત્ર અને રાજકારણને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી 2 દિવસ માટે દેશની રાજધાની દિલ્હીના પ્રવાસે જઈ રહ્યા છે. આ મહત્વપૂર્ણ પ્રવાસને પગલે ગાંધીનગરમાં મંગળવાર અને બુધવારે યોજનારો જનતા તેમજ લોકપ્રતિનિધિઓ સાથેની તમામ મુલાકાતો સત્તાવાર રીતે રદ કરવામાં આવી છે. આ ઉપરાંત બુધવારે નિયમિતપણે મળનારી રાજ્ય કેબિનેટ બેઠક પર હાલ પૂરતી મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના પ્રસિદ્ધ શાસન ગીર અને ગિરનાર જંગલ વિસ્તારમાં યોજાતી જંગલ સફારી 16 જૂનથી આગામી 4 મહિના માટે બંધ રાખવાનો નિર્ણય વન વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે. આ પ્રતિબંધ 15 ઓક્ટોબર સુધી અમલમાં રહેશે, જેના કારણે આ સમયગાળા દરમિયાન પ્રવાસીઓ માટે સિંહ દર્શન ઉપલબ્ધ રહેશે નહીં. વન વિભાગના જણાવ્યા મુજબ ચોમાસાની ઋતુ દરમિયાન એશિયાટિક સિંહોનો સંવનન કાળ શરૂ થતો હોવાથી તેમની કુદરતી પ્રક્રિયા અને રહેણીકરણીમાં કોઈ વિપેક્ષ ન પડે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે જ જંગલમાં વસતા અન્ય વન્યજીવોની સુરક્ષા અને પર્યાવરણીય સંતુલન જાળવવાનો પણ મુખ્ય હેતુ છે. રાજ્યભરમાં વાલીઓને વધુ એક મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે. સીએનજીના ભાવમાં સતત વધારો થતા સ્કૂલ વર્ધી એસોસિએશન દ્વારા ભાડામાં પણ વધારો કરવામાં આવ્યો છે. આજે સ્કૂલ વર્ધી એસોસિએશનની બેઠક મળી હતી, જેમાં સ્કૂલ વાનના ભાડામાં 200 રૂપિયા અને સ્કૂલ રિક્ષાના ભાડામાં 100 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલ ડીઝલના ભાવના સાથે સીએનજીના ભાવમાં પણ વધારો થતા હવે સીએનજીના ભાવ પણ પેટ્રોલ અને ડીઝલની સમકક્ષ પહોંચી ગયા છે, જેથી સીએનજીના ભાવમાં પણ વધારો થતા સ્કૂલ વર્ધી સંચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. ટોપ 5 ન્યૂઝમાં આજ માટે બસ આટલું જ. આવા જ ન્યૂઝ માટે જોડાયેલા રહો ન્યૂ ભારત ન્યૂઝ સાથે. નમસ્કાર.